Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc જેનો યુનિટ નંબર 2A આલ્કેલોઇડ્સ ડિસ્કસ કરીએ છીએ. તો તેમાં લાસ્ટ લેક્ચરોમાં આપણે ટ્રોપિનની સિન્થેસિસ જોઈ, ત્યાર પછી ટ્રોપિક એસિડની સિન્થેસિસ જોઈ અને એટ્રોપિનની સિન્થેસિસ જોઈ. હવે ટ્રોપિનની સિન્થેસિસ જોઈ, એમાં આપણે સ્ટ્રક્ચર જે જોયેલું એમાં ટ્રોપિનમાં રહેલ સેકન્ડરી આલ્કોહોલ ગ્રુપ, આ આલ્કોહોલ ગ્રુપ છે તે સેકન્ડરી આલ્કોહોલ આ ગ્રુપની હાજરી પુરવાર કરવાની છે. બરાબર, તો હાજરી પુરવાર કરવા માટે આપણા ભાઈઓએ કર્યું શું તેની વાત. તો કમ્પાઉન્ડ લીધું ટ્રોપિન લઈ અને તેમાં રહેલા તત્વનું પરીક્ષણ, પરિમાપન, પૃથ્થકરણ અને મોલેક્યુલર વેટના આધારે આપણે ટ્રોપિનનું આણ્વીય સૂત્ર, તો ફર્સ્ટ પોઈન્ટ લખું છું, તત્વોના પરીક્ષણ, પરિમાપન, પૃથ્થકરણ એન્ડ મોલેક્યુલર વેટના આધારે, અણુભારના આધારે ટ્રોપિનનું આણ્વીય સૂત્ર C8H15NO પુરવાર થયું. ફર્સ્ટ પોઈન્ટ કે આપણા ભાઈઓએ પૃથ્થકરણ, પરીક્ષણ અને પરિમાપન અને મોલેક્યુલર વેટના આધારે કહી દીધું કે ટ્રોપિનમાં રહેલું આણ્વીય સૂત્ર, અણુસૂત્ર C8H15NO છે. બરાબર, સેકન્ડ રિએક્શન કરાઈ, આપણે ગ્રુપની હાજરી, સેકન્ડરી આલ્કોહોલની હાજરી દર્શાવવાની છે. તો બીજું પૃથ્થકરણ કર્યું, એમાં સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે આપણા ભાઈઓએ કે ટ્રોપિનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવી. તો ટ્રોપિન એટલે કે C8H15NO આ લીધું, એની મિથાઇલ આયોડાઇડ CH3 મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ. તો એક મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ અને ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ મળ્યો. બરાબર, તો અહીંયા મેં લખું છું કે ટ્રોપિનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્વાર્ટનરી એટલે કે ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળ્યો. હવે આ ચતુર્થક એમોનિયમ સોલ્ટ આપે છે એટલે કે ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ આપે, એનો મતલબ એ થાય છે કે એમાં રહેલો આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ જ ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ આપી શકે. તો એમાં રહેલો નાઇટ્રોજન છે તે કયા સ્વરૂપમાં છે એ દર્શાવશે. તો C8H15O as it is, પણ નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પર બે ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન, મિથાઇલ આયોડાઇડ નું વિભાજન થાય તો બંને ઇલેક્ટ્રોન આ મેળવે માઇનસ, તો આના પર પ્લસ આવે. તો આ CH3 પ્લસ એટલે કે અને કાર્બન ને આપે બંને ઇલેક્ટ્રોન અને બોન્ડ બનાવે એટલે કે એના પર ચાર્જ આવે પ્લસ, અને પ્લસ ચાર્જ જોડે આયોનિક બોન્ડ થી જોડાય અને આ રીતનો ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ બનાવશે. ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ ની ઉત્પત્તિ એ સૂચવે છે કે ટ્રોપિનમાં રહેલો નાઇટ્રોજન તૃતીયક સ્વરૂપમાં હોવો જોઈએ. શું ભાઈ કે ટ્રોપિનમાં રહેલું so that we can say કે ટ્રોપિનમાં રહેલ નાઇટ્રોજન તૃતીયક નાઇટ્રોજન હોવો જોઈએ.
નાઇટ્રોજન હોવો જોઈએ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો ફરીથી ફર્સ્ટ પોઈન્ટ, તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે પુરવાર થયું. પુરવાર એ થયું કે ટ્રોપિનનું આણ્વીય સૂત્ર કયું છે? C8H15NO પુરવાર થયું. ત્યાર પછી આપણા ભાઈઓએ કર્યું શું કે ટ્રોપિનની રિએક્શન કરાઈ. કોના સાથે? મિથાઇલ આયોડાઇડ સાથે. તો 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ. એના પરથી એક વસ્તુ સાબિત થઈ કે ટ્રોપિનમાં રહેલો નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન છે તે કયા સ્વરૂપમાં હશે? ક્વાટર્નરી, એટલે કે નાઇટ્રોજન ટર્શરી નાઇટ્રોજન સ્વરૂપમાં હશે. કેમ કે એ ભાઈ 1 મોલ સાથે જ રિએક્શન કરી ને ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ આપે. તો ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટની ઉત્પત્તિ એક વસ્તુ સૂચવી દે છે કે એમાં રહેલો નાઇટ્રોજન કયા સ્વરૂપમાં છે? તૃતીયક સ્વરૂપમાં છે. ખબર પડે. તો આ 2 પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો ત્રીજો પોઈન્ટ જોઈશું આપણે. રબ કરી દઉં, સ્પેસ થોડી ઓછી છે. 4 પોઈન્ટ છે, 5 પોઈન્ટ છે, 5. તો એક વસ્તુ સાબિત થઈ ગઈ, તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણને આધારે. આલ્કોહોલ બી રબ કરું, સેકન્ડરી આલ્કોહોલ સાબિત કરવાનો છે કે નાઇટ્રોજન કે ટ્રોપિનમાં રહેલો નાઇટ્રોજન કયા સ્વરૂપમાં છે? તૃતીયક સ્વરૂપમાં છે. એક વસ્તુ એ તો સાબિત થઈ ગઈ. બીજું, અહીંયા લખી દઉં છું. ટ્રોપિનનું આણ્વીય સૂત્ર C8H15NO પુરવાર થયું અને એમાં રહેલો નાઇટ્રોજન કયા સ્વરૂપમાં છે? આ ક્વેશ્ચન બી પૂછાય છે કે ટ્રોપિનમાં રહેલા નાઇટ્રોજન કયા સ્વરૂપમાં છે? પ્રાઇમરી અમાઇન સ્વરૂપમાં, સેકન્ડરી કે ટર્સરી? એ પુરવાર કરો. તો આ એક રિએક્શન કરીને ખબર પડી જાય. ટ્રોપિનનું આણ્વીય સૂત્ર કયું સાબિત થયું? C8H15NO. તત્વોના પરીક્ષણ, પરિમાપન અને પૃથ્થકરણના આધારે. અને એમાં રહેલો નાઇટ્રોજન છે કયા સ્વરૂપમાં છે? તૃતીયક અમાઇન, એટલે કે ટર્સરી પ્રકારનો નાઇટ્રોજન છે, બરાબર. તો આ તો લખી દીધું. થર્ડ પોઈન્ટ બહેનો કહે છે એવું કે ટ્રોપિનની અલ્કલી ધાતુ સાથે જ્યારે ગરમ કરવામાં આવે તો મિથાઇલ અમાઇન મળે છે. શું મળે છે? મિથાઇલ અમાઇન. તો મેં લખું, એકદમ સિમ્પલ છે. તો થર્ડ પોઈન્ટ કે ટ્રોપિનને અલ્કલી સાથે ગરમ કરતા, અલ્કલી સાથે ગરમ કરતા શું આપે છે? મિથાઇલ અમાઇન આપે છે. શું આપે છે? મિથાઇલ અમાઇન આપે છે. તો આ મિથાઇલ અમાઇનની ઉત્પત્તિ એ સૂચવે છે કે એમાં રહેલો નાઇટ્રોજન સાથે, એટલે કે NCH3 સ્વરૂપમાં હોવો જોઈએ નાઇટ્રોજન. તો તેથી પુરવાર કરી શકીએ કે તેથી તેમાં નાઇટ્રોજન જે છે તેના જોડે મિથાઇલ તો જોડાયેલું છે અને કયા સ્વરૂપમાં છે? ટર્સરી, એટલે કે સેકન્ડરી ટર્સરી અમાઇન સ્વરૂપમાં છે, તૃતીયક અમાઇન સ્વરૂપમાં છે, બરાબર. નાઇટ્રોજન સાથે ત્રણ કાર્બન જોડાયેલા હશે. તૃતીય તો NCH3 સમૂહ હોવો જોઈએ, બરાબર. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ એકદમ સિમ્પલ છે કે આપણા ભાઈઓએ ટ્રોપિન લીધું. ટ્રોપિનની એસિટિક એનહાઇડ્રાઇડ, કયો પોઈન્ટ? ફોર્થ પોઈન્ટ કહે છે એવું કે ટ્રોપિનની C8H15NO શું લીધું? આ ટ્રોપિન. તો ટ્રોપિનની વર્ડિંગ મેં લખું નહીં તો ચાલી જશે, વાંધો નહીં આવે. એસિટિક એનહાઇડ્રાઇડ કોના સાથે પ્રક્રિયા કરાઈ? એસિટિક એનહાઇડ્રાઇડ. તો આ એસિટિક એનહાઇડ્રાઇડ ને આ રીતે લખી શકાય, વેટ CH3CO 2 times O, આ રીતે લખી શકાય. મેં થોડુંક નીચેની સાઈડ લખું છું, વાંધો નહીં આવે.
CH3CO 2 times એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે કોની ટ્રોપિનની, તો ટ્રોપિનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો થાય છે એવું કે મોનો એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. હવે મોનો એસિટાઇલ વ્યુત્પન્ન એટલે કે એમાં OH સમૂહની હાજરી સૂચવે, બરાબર. તો અહીંયા મોનો એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે તો કઈ રીતના C8H14 કેમ કે OH સ્વરૂપમાંથી એક OH સ્વરૂપમાંથી એ OH સ્વરૂપે દૂર થશે, ત્યાર પછી N પછી આ O એમાં H દૂર થાય પછી O CO CH3 કઈ રીતના કે એસિડિક એનહાઇડ્રાઇડ આપણા જોડે છે કેવું CH3CO O CO CH3. હવે સપોઝ બોન્ડિંગ બ્રેક થાય ઓક્સિજન મેળવે માઈનસ કાર્બન પર કયો ચાર્જ, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ પર કયો ચાર્જ, પ્લસ ચાર્જ આવે, બરાબર. એક વસ્તુ થયું. હવે આ OCH3 ગ્રુપ ના હોય મૂક્યું હોય તો આમાં OH સમૂહ હોય એટલે કે આ રીતનું OH નું બોન્ડિંગ હોય તો બોન્ડ તૂટે તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઈનસ હાઇડ્રોજન પર કયો ચાર્જ, પ્લસ ચાર્જ. તો આ હાઇડ્રોજન ક્યાં અટેચ થાય અહીંયા, તો એસિટિક એસિડ તો રિમૂવ થશે, H+ અહીંયા અટેચ થઈ જશે એટલે. અને બીજી વસ્તુ આ H+ હવે માઈનસ ચાર્જ ધરાવતું હતું ઓક્સિજન એના જોડે કોણ જોડાય C ડબલ બોન્ડ O CH3. તો આ જે મળ્યું તેને ગવાશે, શું ગવાશે, મોનો એસિટાઇલ વ્યુત્પન્ન. કોનો, ટ્રોપિનનો મોનો એસિટાઇલ વ્યુત્પન્ન. તો મોનો એસિટાઇલ વ્યુત્પન્ન આપે અને એ જ બીજી રિએક્શન ટ્રોપિનની સેમ રિએક્શન ગ્લેશિયલ એસિટિક એસિડની હાજરીમાં ગ્લેશિયલ એસિટિક એસિડની હાજરીમાં H2SO4 સાથે કરાવવામાં આવે છે તો થશે એમ કે એક મોલ પાણીનું અણુ દૂર થશે કેમ કે OH સ્વરૂપ છે તો OH ની બાજુના કાર્બન પરથી એક હાઇડ્રોજન જશે અને OH જશે એટલે કે પાણીનું અણુ દૂર થશે અને આપણને કમ્પાઉન્ડ મળશે C8H15 છે, બે હાઇડ્રોજન દૂર કરું H13N એન્ડ પાણીનું અણુ દૂર થાય. તો પાણીનું અણુ દૂર કેમ થાય કે OH સ્વરૂપે છે એક બોન્ડિંગ તો OH સ્વરૂપે અને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન તો એ બે દૂર થાય એટલે કે પાણીનું અણુ દૂર થઈ અહીંયા H2O નો અણુ દૂર થઈ અને આપણને મળે છે ટ્રોપિડીન. શું મળશે, ટ્રોપિડીન મળે છે. તો આ રિએક્શન પરથી કન્ક્લુડ એ કરવામાં આવે છે કે અહીંયા એક મોનો એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યું. જ્યારે પણ મોનો એસિટાઇલ વ્યુત્પન્નની હાજરી એ સૂચવે છે કે મોનો એસિટાઇલ વ્યુત્પન્નની હાજરી સૂચવે છે કે એમાં શું રહેલું છે, OH સમૂહ. સો ધેટ કે ટ્રોપિનમાં OH સમૂહ છે, ટ્રોપિનમાં OH સમૂહ હાજર છે. શું છે, OH સમૂહ હાજર. કેમ, કેમ કે અહીંયા શું થયું, મોનો એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યું. મોનો એસિટાઇલ વ્યુત્પન્ન ત્યારે જ આવે કે OH સમૂહ એસિટાઇલ કમ્પાઉન્ડ વ્યુત્પન્ન ત્યારે જ મળે જે આલ્કોહોલ એટલે કે OH સ્વરૂપમાં હોય તો જ રિએક્શન આવે. ગ્લુકોઝ પેન્ટાએસિટેટ બનાવતો યાદ હોય તો ગ્લુકોઝમાં પેન્ટાએસિટેટ બનતું તો 5 OH સમૂહની હાજરી પૂર્વ કરવા માટે આ જ રિએક્શન કરાઈ હતી એસિટિક એનહાઇડ્રાઇડ સાથે, બરાબર. તો મોનો એસિટાઇલ વ્યુત્પન્ન આપે એનો મતલબ કે આ વહી કયું કમ્પાઉન્ડ ધરાવે છે, OH સમૂહ હાજર છે એ વસ્તુ પુરવાર કરે. બીજી વસ્તુ કે આમાં બીજી OH સમૂહની હાજરી પુરવાર કરતું વસ્તુ હોય તો શું, ટ્રોપિનની રિએક્શન ગ્લેશિયલ એસિટિક એસિડ અને H2SO4 સાથે કરતા ટ્રોપિડીન મળે છે. એટલે કે એક જગ્યાએથી OH અને બાજુના કાર્બન પરથી H+ OH- અને H+ એટલે કે H2O રૂપમાં એવું થાય એટલે કે OH સમૂહની હાજરી. તો આ વહી પણ શું પુરવાર કર્યું, આ બંને રિએક્શન એક જ વસ્તુ પુરવાર કરે કે ટ્રોપિનમાં
કયો સમૂહ હાજર છે? OH સમૂહ હાજર છે. ફરીથી એકદમ સિમ્પલ છે. હવે લાસ્ટ વસ્તુ એકદમ સિમ્પલ છે. પહેલો પોઈન્ટ હતો કે તત્વોના પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણના આધારે ટ્રોપિનનું આણ્વીય સૂત્ર C8H15NO પુરવાર કર્યું. ત્યાર પછી 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય, 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય અને ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ આપે, એટલે કે તેમાં રહેલો નાઇટ્રોજન તૃતીયક નાઇટ્રોજન સ્વરૂપે હોવો જોઈએ. ત્રીજી વસ્તુ કે અને આલ્કલી સાથે ગરમ કરવામાં આવે તો મિથાઇલ અમાઇન આપે છે, તો તેમાં રહેલો જે મિથાઇલ અમાઇન છે એટલે કે આ માટે જે એની હાજરી પુરવાર કરી કે તેમાં NCH3 સમૂહ હોવો જોઈએ. ત્યાર પછી ટ્રોપિનને લીધું. ટ્રોપિનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મોનો એસિટાઇલ વ્યુત્પન્ન આપે છે અને બીજી રિએક્શન ગ્લેશિયલ એસિટિક એસિડ અને H2SO4 સાથે રિએક્શન કરતા ટ્રોપિડિન મળે છે અને આ બંને પ્રક્રિયા એ પુરવાર કરે છે કે ટ્રોપિનમાં કયો સમૂહ રહેલો છે? OH સમૂહ. હવે આપણે OH સમૂહની હાજરી તો પુરવાર કરી દીધી, પણ કયા સ્વરૂપમાં છે? પ્રાઇમરી, સેકન્ડરી અને કે ટર્સરી એ બાકી છે. તો એ પુરવાર કરવા માટે આપણા ભાઈઓએ શું કર્યું? ટ્રોપિન લીધું. આ રબ કરું છું. શું કર્યું? ટ્રોપિનનું ઓક્સિડેશન CrO3 વડે ઓક્સિડેશન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? CrO3 તો CrO3 એટલે કે ક્રોમિયમ ઓક્સાઇડ વડે આ ભાઈઓએ શું કરાવ્યું? ઓક્સિડેશન કરાવ્યું. તો ઓક્સિડેશન કરતા ટ્રોપિનોન મળ્યું. શું મળ્યું? ટ્રોપિનોન. લાસ્ટ પોઈન્ટ એના પરથી ખબર પડી જશે કે ટ્રોપિનમાં રહેલું. તો લાસ્ટ પોઈન્ટ 5 નંબરનો પોઈન્ટ એવું છે કે ટ્રોપિન C8H15NO. શું લીધું? ટ્રોપિન. તો ટ્રોપિનનું CrO3 વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો આ ભાઈનું ઓક્સિડેશન થઈ ને ટ્રોપિનોન મળે છે. શું મળે છે? C8H13NO એટલે કે ટ્રોપિનોન મળે. નોન એટલે ટ્રોપિનોન એટલે કે કયો? કીટોન મળે છે. કયો? કીટોન. તો આ ટ્રોપિનોન એટલે કે કીટોન મળે છે. હવે જ્યારે પણ સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો જ કીટોન મળે, નહીંતર પ્રાઇમરી આલ્કોહોલ હોય તો શું મળતું? અલ્ડિહાઇડ મળતો. તો કીટોનની આ ટ્રોપિનોનની ઉત્પત્તિ કહી દે છે કે ટ્રોપિનમાં રહેલો આલ્કોહોલ કયા સ્વરૂપમાં છે? સેકન્ડરી આલ્કોહોલ સ્વરૂપમાં છે. ખબર પડે? તો આ કીટોન મળે છે અને આ કીટોનની ઉત્પત્તિ એટલે કે કીટોનની ઉત્પત્તિ સૂચવે છે કે ટ્રોપિનમાં રહેલ OH સમૂહ કયા? સેકન્ડરી આલ્કોહોલ એટલે કે સેકન્ડરી આલ્કોહોલ એટલે કે CH2CHOH એટલે કે આ OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે. OH સમૂહ ધરાવતો કાર્બન, આ OH સમૂહ છે. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 2 કાર્બન સાથે. તો OH સમૂહ ધરાવતો કાર્બન આ છે, તો 1 કાર્બન અને 2 કાર્બન સાથે જોડાય. તો 2 કાર્બન સાથે જોડાય એટલે કે કહેવાય સેકન્ડરી આલ્કોહોલ. તો ઓવરઓલ આ રિએક્શન એટલે કે સેકન્ડરી આલ્કોહોલની હાજરી પુરવાર થાય એટલે કે ટ્રોપિનમાં રહેલ CH2CHOH સમૂહની હાજરી પુરવાર કરો. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. 2 પોઈન્ટ થી પુરવાર કરવા કે નાનો ક્વેશ્ચન પૂછે તો 2 પોઈન્ટ થી પુરવાર થઈ જાય કે વર્ડિંગમાં લખવાનું કે ટ્રોપિનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા મોનો એસિટાઇલ વ્યુત્પન્ન આપે છે અને ગ્લેશિયલ એસિટિક એસિડ અને H2SO4 સાથે પ્રક્રિયા કરતા ટ્રોપિડિન મળે છે અને આ કેવું છે?
અસંતૃપ ટ્રોપિડિન નામનું અસંતૃપ સંયોજન આપે છે અને આ બંને સંયોજનોની એટલે કે મોનોએસિટાઇલ વ્યુત્પન્ન અને ટ્રોપિડિનની ઉત્પત્તિ સૂચવે છે કે તેમાં રહેલ કયો સમૂહ છે OH સમૂહ હોય તો જ આ બે પ્રોડક્ટ મળે એટલે કે આ બે મોનોએસિટાઇલ વ્યુત્પન્ન આપે કાં તો ટ્રોપિડિન આપે તો એમાં OH સમૂહ તો છે હવે ફાઇન્ડ આઉટ એ જ કરવાનું છે કે કયા સ્વરૂપમાં છે OH સમૂહ આલ્કોહોલ કયા સ્વરૂપમાં છે તો આલ્કોહોલ કયા સ્વરૂપમાં છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા ભાઈઓએ શું કર્યું ટ્રોપિનનું ઓક્સિડેશન કરાવ્યું ઓક્સિડેશન કરતા ટ્રોપિનોન એટલે કે કીટોન મળ્યો નોન ઓન પ્રત્યય લાગ્યો ઓન એટલે કે કીટોન તો કીટોન મળ્યો કીટોનની ઉત્પત્તિ સૂચવે કે જ્યારે પણ આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો કીટોન ત્યારે જ મળે કે તેમાં રહેલું OH આલ્કોહોલ કયા સ્વરૂપમાં હોય સેકન્ડરી દ્વિતીયક આલ્કોહોલ સ્વરૂપમાં હોય કયા દ્વિતીયક આલ્કોહોલ એને કહેવાય કે OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ કાર્બન તો એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો આ સેકન્ડરી આલ્કોહોલ છે તો ટ્રોપિનમાં રહેલ OH સમૂહ સેકન્ડરી આલ્કોહોલ એટલે કે CH2 સ્વરૂપમાં છે તો ટ્રોપિનમાં આ સમૂહની હાજરી એટલે કે CH2CH એટલે કે સેકન્ડરી આલ્કોહોલ સમૂહની હાજરી આ પુરવાર થાય એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન લગભગ 99% પેપરોમાં જોવા મળે છે તો આ ક્વેશ્ચન એટલો ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો આ ક્વેશ્ચન સરસ રીતે પ્રિપેર કરો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં એક બીજું બંધારણ પુરવાર કરીશું ત્યાં સુધી કન્ટિન્યુ આપણા લેક્ચર પ્લેલિસ્ટમાં છે સિક્વન્સમાં લેક્ચર છે તો સરસ રીતે પ્રિપેર કરો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજું બંધારણ કોઈક પુરવાર કરવાનું છે ટ્રોપિક એસિડનું બંધારણ હશે કે તે પુરવાર કરીશું બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા રેડ બટન પર થપ્પો મારજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો તો સીધી નોટિફિકેશન મળશે કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો નેક્સ્ટ લેક્ચરમાં મળે